જ્યાં એક તરફ પશુપાલકોનો આંદોલન ચાલી રહ્યું છે, દૂધ ભરવામાં નથી આવી રહ્યું, ત્યારે આ જ વિરોધ વચ્ચે ખૂબ જ મહત્વના સમાચાર એ સામે આવ્યા કે સેશન્સ કોર્ટમાં 41 જેટલા પશુપાલકોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ। જેલમાં ગયેલા 47 પૈકી 41 પશુપાલકોનો છુટકારો થશે। સોમવારે તમામ લોકોને જામીન મળી શકે છે, ત્યારે આજે તમામ લોકોનો જેલમાંથી છુટકારો થવાનો હતો, પણ સંખ્યા વધુ હોવાના કારણે હવે સોમવાર સુધીનો સમય લાગશે। તમામ લોકોનો છુટકારો થવાના સમાચારથી પશુપાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। 41 ની આસપાસના પશુપાલકોની આજે જામીન અરજીની સુનાવણી થયેલી છે અને બીજા નેક્સ્ટ 1-2 દિવસની અંદર થશે। કયા પ્રકારની દલીલો થઈ હતી? દલીલોમાં એવું હતું કે નાસમ ભાગમાં આ રીતે ઇન્જરી થયેલી છે, કોઈ પણ પશુપાલક કોઈ સ્પેશિયલ ઈરાદાપૂર્વક આવેલા નહીં અને આ રીતે કોઈ એમના જોડે એવા કોઈ સાધનો હતા નહીં, આઈન એમના હક માટે આવેલા અને દોડ ભાગમાં એવું બનેલું, એના કારણે આ વસ્તુ બનેલી છે। બીજું કંઈ પશુપાલકોએ કોઈના ઉપર એટેક કર્યો હોય, હુમલો કરેલો હોય, એમના જોડે કોઈ તીક્ષ્ણ હથિયાર હોય એવું કંઈ હતું નહીં, એટલે આમાં 109 છે એ મુજબનો ગુનો બનતો નથી।